મિત્રો આપણા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું કે બોલ. હા તો આજે આપણે જઈએ છીએ આઈટીઆમાં. હા આઈટીઆમાં જઈએ ખેરબમમાં. તો તમે બધા બનાવ્યા છો. અમે ઘેરથી નહીં કરીએ છીએ બસમાં બેસી. તો આપણે સિદ્ધરાજનો ગલ્લો આવી ગયો છે. એ બોલતો ખરો કોક. હું યા બોલતો નહીં બોલ પાપા છે. તો બધા ચેક ખોંદી બનાવી રહેજો. આપણી આઈટીઆઈ બતાવીએ તમારે બધાને. અત્યારે પહોંચી હતા જે अब ये કોઈ ખેડૂત મારી બસમાં બે ખેડૂતમાં સિદ્ધરાજના ભાઈ બહેન તમે જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા આઈટીઆઈ. તો જે ખેરબમમાં બસ સ્ટેન્ડ છે ને ના ખેરબમમાં પેટ્રોલ પંપ ત્યાંથી 1 કિલોમીટર આપણી આઈટીઆઈ થાય. તો દેવરાજ ને સિદ્ધરાજ બે તો 8ની બસમાં નાહી આવ્યા હતા. હું 9ની બસમાં થોડું કોમ હતું એટલે. તો જઈએ આપણે એ બધા છે બંદી બનાવી રહેજો. તમને બધાને હું બતાવું આપણી આઈટીઆઈ. આપણે આપણી આઈટીઆઈમાં એન્ટર થઈ ગયા. જુઓ તો બધા બને રહેજો. પેલા બે મને છેતરીને પેલા હતા આવ્યા હતા. એ બે થોડું કહી નાખવાનું. સાલા બે ચોર મને મેલી નાહી આવ્યા છે. શમ ભાઈ મને મેલી નાહી આવ્યા હતા. બોલ હેડ. શર્મો છે તો બોલી નહીં. શર્મો છે કોઈ બોલી નહીં. એટલે બધી બધાએ બને રહેજો છે અને સપોર્ટ કરજો. આપણે નીકળી જઈએ છીએ અમે આઈટીઆઈમાં ઘેર. કેટલા 11 વાગે આવ્યા હતા. 3 વાગે નીકળે ભાઈ. દેવ બોલતો ખરી યાર. તો સીધું નહીં તો કોઈ બોલતા નહીં યાર. શું કરવાનું હા સીધા. છેલ્લા તારા બાકી છે મારા આઈટીઆઈ તો કહી દે ખાલી પબ્લિકને. હા ઓ મોયકન આવવાના તો 6 દાડા જ નહીં. આમ તો અમારે ખાલી 6 દાડા તો હોય આઈટીઆઈમાં આવવાનું છે. પછી આઈટીઆઈ પૂરી આપણી 2 વર્ષ કમ્પ્લીટ. પછી નોકરી જો બ્લોગમાં બતાવીશું બધું. હું બતાવી નોકરી કેવી રીતે કરીએ. હા કેમ બોલ શું તો આપણે ખેડૂતમાંથી એ મતનગર બસમાં આવી ગયા છીએ. કલાક 1.5 કલાકમાં મતનગર પહોંચી જઈએ. એટલા ઘડી હોઈ છીએ આરામ લઈ લઈએ. મળીએ પછી મતનગર જઈને આપણે. આપણે હિંમતનગર બસ સ્ટેશનમાં આવી ગયા. જુઓ તમે
પછી તો અડધો કલાક વાર છે, અડધો કલાક બેસીએ પછી બસ આવે આપણી ગાડી પછી જઈએ ઘેર. બસમાં બી આવી જઈએ આપણે ઘેરવાળી બસમાં. આમ ઘેર જઈ મળીએ, ભૂખ લાગી તો બરોબર, ઘેર જઈને જે હોય ખાવાનું બહારનું ખાઈ લઈએ પછી મળીએ ઘેર જઈને. હા કોને ન્યાય આપવાનો છે મતનગર ન્યાય મંદિરમાં. હોય તો તો ફાઇનલી આપણે આવી ગયા ઘેર. બહુ લાંબો સફર કરી. તો આપણો બ્લોગ અત્યારે અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને બાય બાય.